આજે આપણે વિજ્ઞાનનો ટોપિક 10માં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય કે પાસ થવા માટે જે વસ્તુ આપણે રોજ પાસ થવા માટે એક ક્વેશ્ચન લઈએ છીએ. કાલે આપણે ગણિતમાં સંભાવનાનો દાખલો લીધો તો આજે આપણે વિજ્ઞાનમાં એવો પ્રશ્ન લેવાનો છે જે પ્રશ્ન છે એ વારંવાર પૂછાય છે, જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે આહાર ઝાડ કહીએ છીએ અથવા તો આહાર શૃંખલા કહીએ છીએ. બરાબર છે. તો સૌથી પહેલા એના બેઝિક શબ્દો તમને આપેલા છે કે સ્વાવલંબી. બરોબર. તો કે સ્વાવલંબી સજીવ કોને કહેવાય? કે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જ રીતે પરાવલંબી સજીવ કોને કહેવાય? કે જે સજીવ બીજા ઉપર આધાર રાખતો હોય ખોરાક માટે, કે જે સજીવ બીજા પર આધાર રાખે છે, પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે તેવા સજીવને પરાવલંબી સજીવ કહેવામાં આવે છે. પછી આપ્યું છે તૃણાહારી સજીવ. તો તૃણાહારી સજીવ એટલે કેવા? કે જે સજીવ ખોરાકમાં શેનો ઉપયોગ કરતા હોય? તો કે ઘાસનો ઉપયોગ કરતા હોય. શેનો ઉપયોગ કરતા હોય? ઘાસનો ઉપયોગ કરતા હોય. તેવા સજીવને તૃણાહારી સજીવ કહેવાય છે. હરણ, સસલું વગેરે આ સજીવો છે એ તૃણાહારી સજીવો છે. પછી છે માંસાહારી સજીવો. જે સજીવો માત્ર માંસનો ઉપયોગ, ખોરાકમાં માત્ર માંસનો ઉપયોગ કરે છે એવા સજીવને માંસાહારી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. સિંહ અને વાઘ. પછી આપેલું છે મિશ્રાહારી સજીવો. જે સજીવો ખોરાકમાં ઘાસનો અને માંસનો બંનેનો ઉપયોગ કરતા હોય તેવા સજીવને મિશ્રાહારી સજીવ કહેવાય. બંનેનો ઉપયોગ કરે. દાખલા તરીકે બિલાડી છે. બરોબર. આ રીતે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. ઉંદર છે કે જે વસ્તુ છે એ ખોરાક, બરોબર છે ને, વેજીટેરિયન કહેવાય ને નોન વેજીટેરિયન કહેવાય. બરાબર છે. તો આ રીતે વસ્તુઓ ખાય છે. હવે તમને આ જે ચાર્ટ છે એ પરીક્ષામાં મોસ્ટ આઈપી છે. શરૂઆત થાય છે ઉત્પાદકો. જે ઉત્પન્ન કરે તેને કહેવાય ઉત્પાદકો. તો ઉત્પન્ન કોણ કરે? તો કે માત્ર ને માત્ર વનસ્પતિ, જેની અંદર ક્લોરોફિલની હાજરી હોય છે. એના પછી આવશે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ. પ્રથમ કક્ષાના ઉપભોગીઓ એટલે કેવા? તો કે જે માત્ર વનસ્પતિનો ઉપયોગ કરતા હોય એવા સજીવને પ્રથમ કક્ષાના ઉપભોગી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. તૃણાહારી સજીવ. તૃણાહારી સજીવ એટલે કેવા સજીવ? દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ એક લેવું હોય તો આપણે અહીંયા ઉદાહરણ લેશું સસલું. બરાબર. એના પછી એ પૂછે તમને દ્વિતીય કક્ષાના ઉપભોગીકો. હવે અહીંયા શબ્દ એક આપણે સમજી લઈએ કે ઉપભોગીકો. આપણે જેમ ભગવાનને ભોગ ધરીએ તો એવી જ રીતના ઉપભોગીઓ એટલે બીજા ઉપર આધાર રાખતા હોય. દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ એટલે કેવા? તો કે મિશ્રાહારી સજીવો. જે સજીવો ઘાસ અને બરોબર બંને વસ્તુઓનો ઉપયોગ કરતા હોય, બરાબર, એને કહીએ છીએ આપણે મિશ્રાહારી સજીવો. જ્યાં આપણે શિયાળ અને વરુ અત્યારે ઉદાહરણમાં લખી શકીએ કે શિયાળ અને વરુ. એના પછી છે તૃતીય કક્ષાના ઉપભોગીઓ. જે સજીવો પ્રથમ કક્ષાના માંસાહારી તરીકે પણ ઓળખાય છે. પ્રથમ કક્ષાના માંસાહારી એટલે કેવા? તો કે ચિત્તો છે, દીપડો છે. બરાબર. અહીંયા આપણે અત્યારે લખ્યું કે દીપડો. તો ચિત્તો, દીપડો છે એ પ્રથમ કક્ષાના માંસાહારી સજીવો છે. એના પછી આવે છે ચતુર્થ કક્ષાના ઉપભોગીઓ. બરાબર. જેને આપણે દ્વિતીય કક્ષાના માંસાહારી તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા આવશે સિંહ અને વાઘ. બરોબર. તો આ રીતે છે એ આખી કલી જોઈન્ટ થાય છે. હવે અહીંયા શું થાય? તો કે સિંહ અને વાઘનું મૃત્યુ થાય તો એ થાય વિઘટકો. ત્યાંથી થાય, બરોબર, શું થશે? તો કે રૂપાંતરકો. અને રૂપાંતરકોથી જમીનમાં ભળી જાય. હવે રૂપાંતરકોથી જમીનમાં ભળી જાય અને શું થાય? તો કે વનસ્પતિને પોષણ મળી જાય. તો આ રીતે આખી સાયકલ ચાલે છે. એટલા માટે આપણે બરોબર ખબર હોય તો કહીએ છીએ કે સેવ ધ ટ્રી, સેવ ધ ટાઈગર. એટલા માટે જો અહીંયા જો તૃણાહારી પ્રાણીઓ ન હોય
તો માંસાહારી પ્રાણીઓનું અસ્તિત્વ આવે નહીં. આમ આખી પોષણ કડી એકબીજા ઉપર આધાર રાખે છે.